નાક કાપવા વાળા છે ને એને મોરીખાથી નાક કાપવાનું છે. આ અમારો તમે જશો કાપવા? ફાઇનલ અમે જવાના 5-6 ગાડી ભરીને જવાના. હું ઈશ્વર ઝીંઝવાડિયા બોલું, ફાઇનલ જવાનો ત્યાં મોરીખા. નમસ્કાર મિત્રો, ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર ચૂંટણી જીતી ગયા છે. મિત્રો, તમે સૌ લોકો જાણો છો કે સ્વરૂપજી ઠાકોર, ગુલાબસિંહ રાજપૂત અને માવજીભાઈ પટેલ વચ્ચે ચૂંટણી હતી, જેમાં સ્વરૂપજી ઠાકોર વિજેતા બન્યા છે. મિત્રો, તમે જોયું હશે કે પહેલા તો ગુલાબસિંહને મોટી લીડ હતી, પણ મિત્રો ભાભર બાજુ જતા સ્વરૂપજી ઠાકોરને મોટી લીડ મળી અને સ્વરૂપજી ઠાકોર વિજેતા બન્યા. અને તમે જોયું હશે કે થોડા દિવસ પહેલા આ ભાઈનો એક વિડીયો વાયરલ થયો હતો અને આ ભાઈએ કહ્યું હતું કે જો કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત નહીં જીતે તો હું મારું નાક કાપીશ. અને તેને લઈને એક રેકોર્ડિંગ પણ વાયરલ થયું હતું કે તમે હવે નાક કાપો. તે રેકોર્ડિંગ તમે ના જોયું હોય તો આપણી ચેનલમાં છે, જઈને જોઈ આવજો. અને મિત્રો, વાત કરીએ તો અત્યારે લોકો મીડિયાની સામે આવે છે અને કહે છે કે આ ભાઈનું નાક કાપો. અને એક ભાઈ તો મીડિયામાં એવું કહ્યું છે કે હું આ ભાઈનું નાક કાપવાનો છું. અને વધુમાં આ ભાઈ વિશે શું કહ્યું છે તે ચલો હું તમને આ વિડીયો બતાવી દઉં. અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાના ભૂલતા નહીં. અને હવે આ ભાઈનો વિડીયો જોઈ નાખો. અને પેલો નાક કાપવા વાળા છે ને એને મોરીખાથી નાક કાપવાનું છે. આ અમારો ફાઇનલ નિશ્ચિત જ છે. આ અમારું ફાઇનલ નિશ્ચિત જ છે. શું પેલા ફાઇનલ જવાનો. તમે જવાનો છો એમ? ફાઇનલ તમારે આપવું હોય તો તમે મારી સાથે આવજો, મારા મિત્ર. નાક કાપશો તમે? અરે 100%. કારણ કે એમણે કહ્યું છે કે હું કોઈ પણ હિસાબે નાક કાપીશ. એમને કહ્યું છે ને આપણે કાપવું છે ને, એમને શું કાપવું છે? અમે